નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 2 બહુપદીઓ અંતર્ગત આપણે સ્વાધ્યાય 2.4ના દાખલાઓની સમજૂતી મેળવી રહ્યા છીએ, જેમાં અગાઉના આપણે ભાગ 1માં સ્વાધ્યાય 2.4ના પ્રશ્ન 1 અને પ્રશ્ન 2ના દાખલાઓની સમજૂતી મેળવી, જે નિત્યસમ પર આધારિત હતા. જો તમે એ ભાગનો અભ્યાસ ન કર્યો હોય તો જરૂરથી આ ભાગનો અભ્યાસ કરજો. હવે આપણે આજે ભાગ 2માં પ્રશ્ન 3, 4 અને 5ના દાખલાઓની સમજૂતી મેળવીશું. એ પણ નિત્યસમ આધારિત જ છે. તો શરૂ કરીએ. પ્રશ્ન 3, તેમાં તમને સૂચનામાં કીધેલ છે, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો. ને રકમમાં તમને આ 3 પદો આપેલા છે, 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y નો વર્ગ. તો હવે આપણે આ દાખલામાં કયા નિત્યસમનો ઉપયોગ કરવો, એક મોટો પ્રશ્ન છે. તો રકમમાં 3 પદો છે, તેમાં પહેલું અને છેલ્લું પદ પૂર્ણ વર્ગ છે. પહેલું પદ છે 9x નો વર્ગ. 9x નો વર્ગ એટલે આપણે એના માટે એવું લખી શકીએ 3x આખા કૌંસનો વર્ગ, કારણ કે 9 એ 3નો વર્ગ છે અને x નો વર્ગ એ x નો વર્ગ છે. અને જે અંતિમ પદ છે ત્રીજું પદ y નો વર્ગ, એના માટે એમ લખી શકીએ y આખા કૌંસનો વર્ગ. તો પહેલું પદ અને છેલ્લું પદ એટલે કે પહેલું અને ત્રીજું પદ જો પૂર્ણ વર્ગ હોય, આવા પદોને કહેવાય પૂર્ણ વર્ગ. તો હવે જે આપણે નિત્યસમ શીખવાના છે એનો ઉપયોગ કરવાનો છે, એટલે ક્યારે કયો નિત્યસમ વાપરવો એ આપણને ક્લિયર હોવું જોઈએ. તો આ નિત્યસમ વાપરવા માટેની શરત શું છે? એક તો રકમમાં 3 પદ હોવા જોઈએ અને પહેલું ને છેલ્લું પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ. અને હવે આ નિત્યસમ કયો છે? તો એ નિત્યસમ તમે અગાઉ શીખ્યા જ છે. સૌથી અગાઉ આપણે એક નિત્યસમ શીખેલા a વત્તા b આખા કૌંસનો વર્ગ. કૌંસમાં 2 પદ હોય અને આખા કૌંસનો વર્ગ હોય તો આપણો નિત્યસમ હતો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. હવે આ જ નિત્યસમને આપણે ઉલટું ઊંધી રીતે વાપરીશું, એટલે કે જે જમણી બાજુ છે એ ડાબી બાજુ બરાબર કરીશું. તો આ નિત્યસમ આ રીતે થશે, a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ બરાબર કૌંસમાં a વત્તા b આખા કૌંસનો વર્ગ. કારણ કે હવે આપણી રકમ આ સ્વરૂપમાં છે. આ સ્વરૂપ એટલે રકમમાં 3 પદો છે, તેમાં પહેલું ને છેલ્લું પદ પૂર્ણ વર્ગ છે. તો એનો જવાબ આ સ્વરૂપમાં આવશે, એટલે કે a વત્તા b આખા કૌંસનો વર્ગ. એ જ રીતે રકમમાં જો વચ્ચે માઇનસનું ચિહ્ન હોય તો એનો નિત્યસમ આપણે શીખ્યા છે, a માઇનસ b આખા કૌંસનો વર્ગ બરાબર a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. આ જ નિત્યસમને આપણે આ રીતે લખીશું, a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ બરાબર કૌંસમાં a માઇનસ b આખા કૌંસનો વર્ગ. તો બંને નિત્યસમની માહિતી આપી. તો હવે દાખલાની શરૂઆત કરીએ. આપણી રકમ છે 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y નો વર્ગ. તો હવે નિત્યસમને આપણે ડાય સ્વરૂપે ખાલી નિત્યસમ તરીકે આ રીતે યાદ રાખશો. નિત્યસમ આ રીતે બનશે, કૌંસનો વર્ગ વત્તા 2 પછી 2 કૌંસ અને વત્તા કૌંસનો વર્ગ. આગળ અને પાછળ કૌંસની ઉપર વર્ગ છે, વચ્ચેના 2 કૌંસ પર વર્ગ પાડવાના નથી. અને બરાબર કરીને એનો જવાબ કયા સ્વરૂપે આવશે? જવાબમાં કૌંસમાં 2 પદો આવશે, એમાં વચ્ચે વત્તા આવશે અને કૌંસની બહાર આવશે વર્ગ. ફરીથી સમજીએ. આપણો ખાલી નિત્યસમ આ રીતે આવશે, કૌંસનો વર્ગ વત્તા 2 પછી 2 કૌંસ અને વત્તા કૌંસનો વર્ગ. અને જવાબમાં કૌંસમાં 2 પદો આવશે, વચ્ચે વત્તા અને કૌંસની બહાર આવશે વર્ગ. અને હવે આપણે ખાલી ખાના ભરીશું એટલે આપણો જવાબ આવી જશે. તો હવે એ કેવી રીતે ભરશું? સૌથી પહેલું પદ છે 9x નો વર્ગ. તો અગાઉ જણાવ્યું તેમ 9x નો વર્ગ એટલે એમ લખી શકીએ 3x આખા કૌંસનો વર્ગ. તો આપણે પહેલા કૌંસમાં લખીશું 3x. આ જ 3x આપણે ટોટલ 4 જગ્યાએ લખવાના છે. જુઓ, પહેલાં અહીંયા 3x લખ્યું, પછી આ કૌંસમાં પણ 3x, 3 જગ્યાએ લખીશું, અહીંયા પણ 3x. ચાલો હવે સીધા આપણે અંતિમ પદ પર જઈશું. તે છે y નો વર્ગ. y નો વર્ગ એટલે આપણે એમ લખી શકીએ y આખા કૌંસનો વર્ગ. તો હવે બાકીના ખાનામાં આપણે લખીશું y,
એટલે અહીં વાય આવશે, અહીંયા પણ વાય આવશે અને અહીંયા પણ વાય આવશે. એટલે આપણો દાખલો પૂર્ણ થાય છે અને આપણો જવાબ આવી જાય છે 3x + y આખા કૌંસનો વર્ગ. અથવા એને એમ પણ લખી શકો 3x + y અને પાછું બીજા કૌંસમાં 3x + y, કારણ કે કૌંસનો વર્ગ છે. વર્ગ એટલે એ જ કૌંસ કેટલી વાર લખાય? 2 વખત. આગળ દાખલા નંબર 2 ને સમજીએ. રકમ છે 4y² - 4y + 1. અહીં તમે જોશો કે મધ્યમ પદ વચ્ચેનું ચિહ્ન માઇનસ છે, તો આપણે માઇનસવાળી ડાયનો ઉપયોગ કરીશું. પહેલાં ખાલી નિત્યસમ કૌંસનો વર્ગ -2 પછી 2 કૌંસ અને પ્લસ કૌંસનો વર્ગ, અને જવાબમાં કૌંસમાં વચ્ચે માઇનસ આવશે અને આખા કૌંસની બહાર આવશે વર્ગ. ને હવે ખાના ભરીશું. પહેલું પદ છે 4y², તો આ પૂર્ણ વર્ગ છે. કઈ રીતે? તો 4y² એટલે આપણે એમ લખી શકીએ 2y આખા કૌંસનો વર્ગ. તો આ 2y ને આપણે 3 જગ્યાએ મૂકીશું. અહીંયા 2y, પછી અહીંયા પણ 2y અને જવાબમાં પહેલા પદમાં 2y. હવે સીધે સીધા અંતિમ પદ પર જશું ને તે છે 1. 1 માટે આપણે લખી શકીએ 1 પણ પૂર્ણ વર્ગ છે એટલે 1². તો હવે બાકીના જે ખાના વધ્યા તેમાં આપણે લખીશું 1. આપણે દાખલાનો જવાબ આવી ગયો. જવાબ થશે 2y - 1 આખા કૌંસનો વર્ગ. આગળ દાખલા નંબર 3. તેમાં રકમ છે x² - y² / 100. તો અહીં હવે નિત્યસમ બદલાશે. અહીં 2 જ પદો છે અને અહીં બંને પદો પૂર્ણ વર્ગ છે. જો બંને પદો પૂર્ણ વર્ગ એટલે આપણે અગાઉ શીખ્યા તે નિત્યસમને આ રીતે ઉપયોગ કરી શકીએ. a² - b² હોય તો એકવાર સરવાળો અને એકવાર બાદબાકી. તો આપણો ખાલી નિત્યસમ આ રીતે આવશે કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ, અને જવાબમાં 2 કૌંસ આવશે. એકમાં આવશે પ્લસ અને બીજામાં આવશે માઇનસ. અને હવે આપણે ખાના ભરીશું. સૌપ્રથમ x² એટલે અહીં લખીશું x, અહીંયા x અને અહીં પણ x, 3 જગ્યાએ x આવશે. હવે બીજું પદ છે y² / 100. y² એટલે y² થાય અને 100 એ 10² છે. તો આપણે અહીંયા એમ લખીશું y/10. તો બાકીની જગ્યામાં પણ આપણે લખીશું y/10, y/10. એટલે આપણા દાખલાનો જવાબ આવી ગયો x + y/10 અને બીજા કૌંસમાં પણ x - y/10. આમ અહીં આપણે 3 દાખલા સમજ્યા ને 3 દાખલામાં આપણે નિત્યસમની સમજૂતી મેળવી. હવે આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 તે પણ નિત્યસમ પર આધારિત છે. તેમાં આપણે જે દાખલાઓ જોવાના છે એમાં જે નિત્યસમનો ઉપયોગ થવાનો છે ધોરણ 9 માટે નવો નિત્યસમ છે. આ અગાઉ આપણે જે 3 અલગ અલગ નિત્યસમ જોયા એ 3 નિત્યસમોનો ઉપયોગ તમે 8મા ધોરણ પણ શીખ્યા હતા ને કર્યો હતો, પરંતુ હવે જે નિત્યસમ શીખવાના તે 9મા ધોરણનો નવો નિત્યસમ છે. તો એને બરાબર યાદ કરી લેશો. હવે આ નિત્યસમનો ઉપયોગ ક્યારે કરવો? ફરી એક પ્રશ્ન થાય તો એના માટે યાદ રાખશો કૌંસમાં 3 પદો આપેલા હોય ને કૌંસની બહાર વર્ગ આપેલો હોય. કૌંસમાં 3 પદો હોય અને કૌંસની બહાર વર્ગ હોય. માનો કે કૌંસના 3 પદો છે a, b અને c, અને એનો સરવાળો બાદબાકી ચિહ્ન કોઈ પણ હોઈ શકે અને કૌંસની બહાર વર્ગ છે. કૌંસમાં 3 પદો હોય અને કૌંસની બહાર વર્ગ હોય. તો પહેલાં એનો ખાલી નિત્યસમ આ રીતે યાદ રાખજો. નિત્યસમ થોડો લાંબો છે પણ સહેલો છે જો ડાયની રીતે યાદ રાખશો તો. ડાય એ રીતે આવશે કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ. આવા વર્ગવાળા 3 કૌંસ લખવા, કારણ કે અહીં 3 પદો છે. અને ત્યારબાદ +2 પછી 2 કૌંસ, પાછું +2 2 કૌંસ, પાછું +2 અને 2 કૌંસ. આ રીતે 3 વાર લખવું એટલે ટોટલ 6 પદો આવે છે. અને હવે ખાના ભરવા કઈ રીતે? તો પહેલાં 3 પદો આપણા છે a, b અને c, તેને પહેલાં કૌંસમાં લખશું. હવે અહીં ખાસ ધ્યાન રાખજો, હવે અહીં 2 જ કૌંસ છે ને આપણી પાસે 3 પદો છે તો એને ક્રમમાં ભરીશું. જો તો આપણે નંબર આપી દઈએ, આપણી પાસે 3 પદ છે એને નંબર આપી દઈએ 1, 2, 3. તો હવે અહીં નંબર 1 અને 2 ને લઈશું, 1 અને 2 એટલે અહીં આવશે a અને b. ત્યારબાદ લઈશું 2 અને 3,
2 અને 3 એટલે આવશે બી અને સી, અને ત્યારબાદ લેશું 3 અને 1, 3 અને 1 અથવા 1 અને 3 તો પણ ચાલે. તો અહીંયા આવશે સી અને એ, એટલે આપણો નિત્યસમ તૈયાર થઈ જાય કે એ વત્તા બી વત્તા સી આખા કૌંસનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ વત્તા 2ab વત્તા 2bc ને વત્તા 2ca. અહીં તમે જોશો એક્સ વાય અને ઝેડની મદદથી સમજાવેલ છે. દાખલો ગણીશું એટલે વધુ ખ્યાલ આવશે. આપણી રકમ છે એક્સ વત્તા 2y વત્તા 4z આખા કૌંસનો વર્ગ. તો અહીં તમે જોશો કે કૌંસમાં 3 પદ છે અને કૌંસની બહાર વર્ગ છે. તો સૌપ્રથમ આપણે ખાલી નિત્યસમ આ રીતે લખી શકીએ, કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ, 3 વાર કૌંસનો વર્ગ, ત્યારબાદ વત્તા 2, પછી 2 કૌંસ, ફરી પાછું વત્તા 2, 2 કૌંસ, ફરી પાછું વત્તા 2 અને 2 કૌંસ. અને હવે આપણે ખાના ભરીશું. પહેલાં 3 ખાના ભરાઈ જાય પછી બાકીના ખાના આપણે પહેલાં 3 ખાના પરથી જ ભરી શકીએ. પહેલા કૌંસમાં આવશે એક્સ, બીજામાં આવશે 2y ને ત્રીજામાં આવશે 4z. અહીં બધા વત્તાના ચિહ્ન છે એટલે ચિહ્ન મૂકવાની જરૂર નથી. હવે આપણે નંબર આપીએ તો 1, 2 અને 3. તો અહીં જે 2 કૌંસ છે એમાં પહેલું અને બીજું પદ, ત્યારબાદ આ 2 કૌંસમાં બીજું અને ત્રીજું પદ, અને અહીં ત્રીજું અને પહેલું અથવા પહેલું અને ત્રીજું. ચલો, પહેલું અને બીજું પદ એટલે અહીં પહેલા કૌંસમાં આવશે એક્સ અને બીજા કૌંસમાં આવશે 2y. એ રીતે અહીં બીજું અને ત્રીજું પદ એટલે 2y અને 4z, અને છેલ્લે ત્રીજું અને પહેલું પદ એટલે 4z અને x. અને હવે સાદુરૂપ એક્સ આખા કૌંસનો વર્ગ એટલે સીધે સીધો થશે એક્સનો વર્ગ વત્તા 2y આખા કૌંસનો વર્ગ એટલે આપણે 2નો પણ વર્ગ કરવો પડે અને yનો પણ વર્ગ એટલે એ થશે 2yનો વર્ગ. આ લખો એટલે ભૂલ થાય. મોટે ભાગે વિદ્યાર્થી આ ભૂલ કરે. 2y આખાનો વર્ગ છે તો આપણે 2નો પણ વર્ગ કરવાનો છે, અને 2નો વર્ગ કેટલો થાય? 2નો વર્ગ થાય છે 4, એટલે ભૂલથી 2yનો વર્ગ ન લખાય. વત્તા 4z આખા કૌંસનો વર્ગ, તો અહીં પણ એવું જ થાય કે 4zનો વર્ગ લખી દઈએ મિત્રો, પણ એવું નથી. 4નો વર્ગ થાય છે 16, 4નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 કરવાનું. કેટલીક વાર 8 પણ લખાય છે, 4 દુ 8, પણ એવું નથી કરવાનું, 4 ગુણ્યા 4 કરવાનું છે. તો 4 ગુણ્યા 4 16, અને સાથે આવશે ઝેડનો વર્ગ. વત્તા હવે અહીં આ 3 પદનો ગુણાકાર કરવાનો છે. તો સંખ્યાનો ગુણાકાર પહેલે કરીશું. 2 ગુણ્યા 2 એટલે 4, અને પાછળ જે 2 ચલ છે એક્સ ને વાય તે જેમના તેમ. વત્તા અહીં પણ બધાનો ગુણાકાર, પહેલે સંખ્યાનો ગુણાકાર. 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 4 એટલે થશે 16, અને પાછળ ચલ આવશે વાય અને ઝેડ. વત્તા અહીં પણ 3 કૌંસનો ગુણાકાર. સૌપ્રથમ 2ને 4 સાથે ગુણશું એટલે 4 દુ 8, અને પાછળ આવશે ZX અથવા XZ. તો આપણો જવાબ બની ગયો, જેમાં 6 પદ આવે છે. સૌથી લાંબો અને મોટો નિત્યસમ છે આ, કે જેમાં 6 પદ આવે. અને આ નિત્યસમનો ઉપયોગ ક્યારે કરવો? જ્યારે કૌંસમાં 3 પદો હોય અને કૌંસની બહાર વર્ગ હોય, અને એના જવાબમાં ટોટલ 6 પદો આવે છે. આગળ વધીશું. દાખલા નંબર 2, તેની રકમ છે 2x - y + z આખા કૌંસનો વર્ગ. અહીં પણ તમે જોશો કે કૌંસમાં 3 પદો છે અને કૌંસની બહાર વર્ગ. તો સૌપ્રથમ ખાલી નિત્યસમ આપણે લખીશું, કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા 2, ત્યારબાદ 2 કૌંસ, ફરી પાછું વત્તા 2, 2 કૌંસ, ફરી પાછું વત્તા 2 અને 2 કૌંસ. અને હવે ખાના ભરીશું. સૌથી પહેલું પદ છે 2x એટલે અહીંયા લખીશું 2x. હવે બીજું પદ તમે જોશો y છે, પણ yનું ચિહ્ન માઇનસ છે, તો આપણે અહીં -y લખીશું ચિહ્ન સાથે. અને ત્રીજું પદ છે z. અને હવે ખાના ભરીશું બાકીના. પહેલું અને બીજું, બીજું અને ત્રીજું, ત્રીજું અને પહેલું, એટલે અહીં 1, 2 અને 3. તો પહેલું પદ છે 2x, બીજું પદ છે -y, ત્યારબાદ 2 અને 3 એટલે કે -y અને z, ત્યારબાદ 3 અને 1 એટલે z અને 2x. અને હવે સાદુરૂપ આપીને જવાબ શોધીશું. 2x આખા કૌંસનો વર્ગ. તો 2x આખા કૌંસનો વર્ગ એટલે થશે 4x નો વર્ગ.
ત્યારબાદ માઇનસ વાયનો વર્ગ, તો માઇનસવાળા પદનો વર્ગ કરો તો જવાબ પ્લસમાં જ આવે અને એ આવશે પ્લસ વાયનો વર્ગ. ત્યારબાદ ઝેડનો વર્ગ એટલે સીધું આપણે લખી શકીએ ઝેડનો વર્ગ. અને હવે અહીં ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા એક્સ ગુણ્યા વાય એટલે 4xy ને વાયનું ચિહ્ન માઇનસ છે એટલે અહીં ગુણાકાર માઇનસમાં આવશે 4xy. ત્યારબાદ અહીંયા 2 ગુણ્યા માઇનસ વાય ગુણ્યા ઝેડ તો એ ગુણાકાર થશે -2yz. અને અંતિમ પદમાં 2 ગુણ્યા ઝેડ ગુણ્યા 2x તો 2 દુ 4 અને સાથે zx એટલે એ થશે +4zx. એટલે આપણા દાખલાનો જવાબ થશે 4x² વત્તા yનો વર્ગ વત્તા zનો વર્ગ -4xy -2yz વત્તા 4zx. આગળ દાખલા નંબર 3, એની રકમ છે -2x વત્તા 3y વત્તા 2z આખા કૌંસનો વર્ગ. સૌપ્રથમ ખાલી ડાય આપણી કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા 2 પછી 2 કૌંસ ફરી પાછું વત્તા 2 2 કૌંસ ફરી પાછું વત્તા 2 અને 2 કૌંસ. આ રીતે તમે મૌખિક ડાયની પ્રેક્ટિસ કરશો તો જ તમને યાદ રહેશે. હવે ખાના ભરીશું. પહેલા કૌંસમાં પહેલું પદ એટલે -2x, બીજું પદ છે 3y, ત્રીજું પદ છે 2z. હવે 1 અને 2 એટલે થશે -2x અને 3y, પછી 2 અને 3 એટલે 3y અને 2z, અને 3 અને 1 એટલે 2z અને -2x. ચલો હવે સાદુરૂપ આપીને જવાબ લખીશું. -2x આખાનો વર્ગ, માઇનસવાળી સંખ્યાનો વર્ગ કરો તો જવાબ પ્લસમાં જ આવે છે. 2નો વર્ગ 4 થાય એટલે અહીંયા આવશે 4x² વત્તા 3y આખા કૌંસનો વર્ગ, 3નો વર્ગ 9 ને સાથે આવશે yનો વર્ગ વત્તા 2z આખાનો વર્ગ તો 2નો વર્ગ 4 અને સાથે zનો. ચલો હવે અહીં ગુણાકાર 2 ગુણ્યા 2 4, 4 તાલી 12 ને પાછળ xy ને એકવાર માઇનસ છે એટલે ગુણાકાર થશે -12xy. અહીં 2 તાલી 6 અને 6 દુ 12 ને પાછળ આવશે yz એટલે +12yz. અહીં 2 દુ 4, 4 દુ 8 પણ એકવાર માઇનસ છે એટલે -8 ને પાછળ આવશે zx. એટલે આપણા દાખલાનો જવાબ આવશે 4x² વત્તા 9yનો વર્ગ વત્તા 4zનો વર્ગ -12xy વત્તા 12yz ને -8zx. આગળ વધીએ. દાખલા નંબર 4, 3a -7b c આખાનો વર્ગ. સૌપ્રથમ ખાલી ડાય કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા 2 પછી 2 કૌંસ ફરી પાછું વત્તા 2 2 કૌંસ ફરી પાછું વત્તા 2 અને 2 કૌંસ. ચાલો પહેલા કૌંસમાં આવશે 3a, બીજા કૌંસમાં આવશે -7b ચિહ્ન સાથે લેવાનું છે, ત્રીજામાં આવશે -c. અને હવે અહીં 1 ને 2 એટલે અહીંયા થશે 3a અને -7b. ત્યારબાદ 2 અને 3 એટલે -7b અને -c. ત્યારબાદ 3 અને 1 એટલે -c અને 3a. સાદુરૂપ આપીએ. 3a આખા કૌંસનો વર્ગ તો 3નો વર્ગ 9 અને સાથે આવશે a નો વર્ગ. -7b આખાનો વર્ગ, માઇનસનો વર્ગ કરીએ તો જવાબ પ્લસમાં જ આવશે. 7નો વર્ગ એટલે 7 ગુણ્યા 7, 7 સત્યા 49 એટલે અહીં થશે 49b નો વર્ગ. અને -c નો વર્ગ કરીએ તો પણ જવાબ પ્લસમાં જ આવવાનો છે, +c નો વર્ગ. ચલો હવે અહીં ગુણાકાર 2 તાલી 6, 6 ગુણ્યા 7 એટલે 6 સતામ 42 -1 વખત છે એટલે -42 અને પાછળ આવશે ab. અહીં 2 સતામ 14 એટલે 14 પાછળ આવશે b અને c. અહીં તમે જોશો કે માઇનસનું ચિહ્ન 2 વાર છે એટલે માઇનસ અહીંયા થશે પ્લસ. અહીં 2 તાલી 6 અને માઇનસનું ચિહ્ન એક જ વાર છે એટલે -6ca. આમાં દાખલાનો જવાબ આપણને મળી ગયો 9a વર્ગ વત્તા 49b વર્ગ વત્તા c વર્ગ -42ab વત્તા 14bc -6ca. આગળ દાખલા નંબર 5,
એટલે ખાલી નિત્યસમ કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા 2 પછી 2 કૌંસ ફરી પાછું વત્તા 2 2 કૌંસ ફરી પાછું વત્તા 2 અને 2 કૌંસ. ખાના ભરીશું. પહેલા કૌંસમાં આવશે -2x પછી 5y પછી આવશે -3z અને હવે 1 2 એટલે અહીંયા થશે -2x અને 5y પછી 2 અને 3 એટલે 5y અને -3z અને છેલ્લામાં આવશે -3z અને -2x. જવાબ -2x આખાનો વર્ગ તે થશે 4x નો વર્ગ વત્તા 5y આખાનો વર્ગ 5 × 25 એટલે 25y નો વર્ગ -3z નો વર્ગ 3 × 9 એટલે 9z નો વર્ગ. વર્ગ કરો તો માઇનસવાળી સંખ્યાનો જવાબ પણ પ્લસમાં જ આવે છે. ચલો અહીં ગુણાકાર 2 × 2 એટલે 4 4 × 5 20 ને એક જ વખત માઇનસ છે એટલે -20xy. ચલો 2 × 5 10 10 × 30 એક વખત માઇનસ છે એટલે -30 પાછળ આવશે yz અને 2 × 6 ને 6 × 2 12 બે વખત માઇનસ છે એટલે -12zx. આગળ વધીએ. દાખલા નંબર 6 તેમાં પણ આપણે ખાલી નિત્યસમ. હવે સીધું અહીં દાખલામાં સમજીએ તો કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા 2 2 કૌંસ વત્તા 2 2 કૌંસ ને વત્તા 2 2 કૌંસ ને ખાના ભરેલા જ છે. તમે જોઈ શકો 1/4a -1/2b એ રીતે કૌંસ ભરીને સાદુરૂપ આપીએ તો અહીં તમે જોશો કે 1/4 એ તો 1નો વર્ગ 1 અને 4નો વર્ગ 16 તો 1/16 એનો વર્ગ અહીં 1નો વર્ગ 1 2નો વર્ગ 4 એટલે bનો વર્ગ છેદમાં 4 1નો વર્ગ થશે 1. અહીં સાદુરૂપમાં તમે જોશો તો આ 2 2 કેન્સલ થશે એટલે જવાબ આવશે -ab/4. અહીં 2 2 કેન્સલ થશે તો જવાબ આવશે -b અને અહીં 2 × 2 = 4 તો જવાબમાં આવશે a/b. એને ગોઠવીને લખેલ છે પણ આપણે સીધું પણ લખી શકીએ. આમ અહીં આપણે પ્રશ્ન 4ના 6 દાખલાઓની સમજૂતી મેળવી જેમાં આપણે નિત્યસમનો ઉપયોગ કર્યો કે 3 પદ આખા કૌંસનો વર્ગ તો આપણા જવાબમાં કુલ 6 પદ આવે છે. એ નિત્યસમને યાદ રાખશો. હવે આ નિત્યસમને ઉલટું પણ યાદ રાખશો એટલે કે કઈ રીતે કૌંસમાં 3 પદો હોય તો આપણે કૌંસની બહાર વર્ગ હોય તો જવાબમાં 6 પદ આવે પણ હવે રકમમાં 6 પદ આપેલા હોય તો એના પરથી જવાબમાં આપણે 3 પદ આખાનો વર્ગમાં રૂપાંતર કરી શકીએ. તો તેના આધારિત પ્રશ્ન આપણે જોવાના છે. એ છે પ્રશ્ન નંબર આપણો 5 જેમાં રકમમાં તમે જુઓ કે રકમમાં કુલ 6 પદો આપેલા છે અને પહેલાં 3 પદ પૂર્ણ વર્ગ છે તો આપણો નિત્યસમ ખાલી નિત્યસમ એ જ આવશે કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા 2 ત્યારબાદ 2 કૌંસ ફરી પાછું વત્તા 2 2 કૌંસ ફરી પાછું વત્તા 2 અને 2 કૌંસ. હવે ખાના ભરવા કેવી રીતે તો એના માટે સૌ પ્રથમ પહેલાં 3 પદ પૂર્ણ વર્ગ લખતા આવડવા જોઈએ. અહીં તમે જોશો કે પહેલું પદ છે 4x નો વર્ગ તો 4 કોનો વર્ગ છે તો એ 2નો વર્ગ છે તો આપણે પહેલાં કૌંસમાં લખશું 2x. પછી બીજું પદ છે 9y નો વર્ગ તો 9y કોનો વર્ગ છે 3નો એટલે અહીંયા થશે 3y અને 16z નો વર્ગ એટલે એ કોનો વર્ગ 4નો એટલે 4z. અને એ પ્રમાણે હવે આપણે 1 2 2 3 અને 3 1થી જેમ ખાના ભરતા છે તેમજ પહેલા કૌંસમાં આવશે 2x અહીંયા આવશે 3y ત્યારબાદ 3y અને 4z અને છેલ્લે આવશે 4z અને 2x. હવે સૌથી અગત્યની વસ્તુ છે ચિહ્નની. માઇનસનું ચિહ્ન આપણને કઈ જગ્યાએ જોઈએ છે તમે જુઓ તો છેલ્લે 5 નંબર અને 6 નંબરના પદમાં માઇનસ જોઈતું છે તો 5 નંબર એટલે આ ભાગમાં અને 6 નંબર એટલે આ ભાગમાં. તો હવે આપણે કઈ રીતે કરવું એ ખાસ અગત્યનું છે એ ધ્યાનથી સમજો. આપણને છેલ્લા 2 પદોમાં માઇનસ જોઈએ તો હવે આપણે એ શોધવાનું કે આ છેલ્લા 2 પદોમાં કયો કૌંસ સરખો છે તો તમે જોશો કે બંને કૌંસમાં 4z આવે છે
તો જે કૌંસ સરખો હોય એની આગળ માઇનસનું ચિહ્ન મૂકી દેવાનું, એટલે 4z ચિહ્ન માઇનસ કરવાનું. તો જ્યાં જ્યાં 4z છે ત્યાં આપણે માઇનસ કરી દઈશું, એટલે આપણો જવાબ આ રીતે બનશે 2x વત્તા 3y માઇનસ 4z અને આખા કૌંસનો વર્ગ. ખાલી જવાબમાં પહેલાં 3 જ પદ લેવાના છે, પણ એમાં ત્રીજું જે પદ છે એનું ચિહ્ન આપણે નક્કી કર્યું માઇનસ, એટલે આપણો જવાબ બન્યો 2x પ્લસ 3y માઇનસ 4z આખા કૌંસનો વર્ગ. આગળ બીજા દાખલાને સમજીએ. 2xનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા 8z વર્ગ એ રીતે રકમ છે. તો આપણે પહેલાં ખાલી ડાય લખીશું. આપણી ખાલી ડાય છે કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા 2, ત્યારબાદ 2 કૌંસ, ફરી પાછું વત્તા 2, ફરી પાછા 2 કૌંસ, પાછા વત્તા 2 અને 2 કૌંસ. અને હવે આપણે ખાના ભરીશું. પહેલું પદ છે 2xનો વર્ગ. તો 2 કોનો વર્ગ છે? 2 છે વર્ગમૂળ 2નો વર્ગ, અસમય સંખ્યા. આપણે પહેલા પ્રકરણમાં શીખી ચૂક્યા છે, એટલે પહેલા કૌંસમાં આપણે લખશું વર્ગમૂળ 2x. પછી બીજું પદ છે yનો વર્ગ, એટલે અહીં સીધે સીધું લખશું y. અને 8zનો વર્ગ, તો એ કેનો વર્ગ છે? તો એ વર્ગ છે 2 વર્ગમૂળ 2નો, અને સાથે આવશે z, 2 વર્ગમૂળ 2z. અને હવે બાકીના ખાના ભરીશું. 1 2 2 3 3 1. તો અહીંયા આવશે વર્ગમૂળ 2x, અહીંયા આવશે y, ત્યારબાદ y, અહીંયા આવશે 2 વર્ગમૂળ 2z, ત્યારબાદ 2 વર્ગમૂળ 2z અને અહીંયા આવશે વર્ગમૂળ 2x. હવે માઇનસનું ચિહ્ન આપણને કઈ જગ્યાએ જોઈએ? 4 નંબર અને 6 નંબર. તો 4 નંબર એટલે અહીં અને 6 નંબર, આ બંનેમાં કયો કૌંસ સરખો છે? તો એ છે વર્ગમૂળ 2x. તો જ્યાં જ્યાં વર્ગમૂળ 2x છે ત્યાં આપણે માઇનસનું ચિહ્ન મૂકીશું, એટલે આપણો જવાબ શું બનશે? માઇનસ વર્ગમૂળ 2x વત્તા y વત્તા 2 વર્ગમૂળમાં 2z અને આખા કૌંસનો વર્ગ. આમ અહીંયા પ્રશ્ન 5ના આ બંને દાખલામાં આપણે અગાઉ શીખ્યા તે જ નિત્યસમનો ઉપયોગ કર્યો, પણ ઊંધી રીતે. આમ અહીંયા આ ભાગમાં આપણે સ્વાધ્યાય 2.4ના પ્રશ્ન 3, 4 અને 5ના દાખલાઓની સમજૂતી મેળવી. હવે પછીના ભાગમાં આપણે અગાઉના પ્રશ્નોના દાખલાની સમજૂતી મેળવીશું, જે બધા નિત્યસમ આધારિત છે, એટલે એની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. વારંવાર આ ખાલી નિત્યસમ એની ડાય લખીને પ્રેક્ટિસ કરજો, જેથી તમે કોઈપણ પ્રકારના દાખલા ખૂબ સહેલાઈથી ગણી શકો. થેન્ક યુ.